એક ચેનલ હતી જે બી ભૂરિયા કરીને એ એક હેકરે હેક કરી લીધી છે મારી ઓયડી. આવો કંઈક રૂમ છે, આવું કંઈક રહોડું. આ રહ્યા મારા સણા દોસ્તો, મારી હવેલી. હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. હું જહેશ ભુરિયા, મધ્યપ્રદેશનો આદિલાસપુર જિલ્લાનો ભાભરા તાલુકા અને બડા ખુટાજા ગામનો સોરો. તે દોસ્તો, આ છે મારો પહેલો બ્લોગ, જે કે આની પહેલાં ઘણા વિડીયો બનાવ્યા પણ નથી ચાલે મારા, અને સપોર્ટ કરજો. આ મારો બ્લોગ છે. આ કોહડી બતાડું તમને, કોહડી છે અને ખાંગ છે. ઓયડી બનાવેલી છે, મેં ચણા રાખેલા છે. ત્યાં બસ જઈ રહ્યો, બાવણું બી ફિટ કરવાનું છે, બાયણું તેની સારું. તો દોસ્તો, મારી ચેનલ છે દેશી જહેશ ભુરિયાના નામથી. એક ચેનલ હતી જે બી ભૂરિયા કરીને એ એક હેકરે હેક કરી લીધી છે. તો સપોર્ટ કરજો. એમાં 12,500 જેવા સબસ્ક્રાઈબ હતેલા, પણ ફેર બી થોડુંક વાંચતાને એવું ઓછું આવડે એટલે હેકરે હેક કરી લીધી. અને હું કહું બીજું તમને, એ ચેનલ માટે ઘણું દુઃખ થાય છે. 12,500 મારા સબસ્ક્રાઈબ હતેલા. તે દોસ્તો, આ ચેનલમાં અને આ વિડીયોમાં ફૂલ સપોર્ટ કરજો દોસ્તો. અને ઘણા મારા એવા જૂના ચાહકો છે, એને આ ચેનલ મારી મળી હોય કે નહીં મળી હોય તો મારું નામ સર્ચ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવો છે સૂર્યા દાદા નીકળી રહ્યા. હમણાં સવારમાં ચાલી પડ્યો. તો દોસ્તો, સવારમાં ચાલી પડ્યો. આ સુરેશ દાદા નીકળી રહ્યા, બે કંઈક દેખાતા હશે તમને. અને હવે બાયણું ફિટ કરવાનું છે. ઓયડી બનાવેલી છે, બેડલા ખડક્યા. અને આવા બ્લોગ મારા તમને દેશી ભુરિયા, દેશી જહેશ ભુરિયા ચેનલ પર મળતા રહે. તે ભાળવાનું ભૂલતા નહીં. અને હું કામ કરું, હું નહીં કામ કરું, બધું બતાડી તમને હું. અને આપણી આદિવાસી ભાષામાં વિડીયો બને મારા. તો ફૂલ સપોર્ટ કરજો દોસ્તો. કેમ કે ઘણા સમયથી યુટ્યુબ ચેનલ હાકું છે પણ સપોર્ટ નથી મળતો. અને શરદીના કારણથી થોડોક અવાજ મારો ફેરફાર છે, કેમ કે હમણાં ઠંડીનું વાતાવરણ રહ્યું છે, અત્યારે એવું બધું છે. અત્યારે થોડોક ઉધરસ બી આવે છે અને શરદી બી થઈ રહી છે. એના હિસાબથી અવાજ મારો ફેરફારમાં આવતો હે. તો દોસ્તો, તમને હું બતાડી દઉં, મારા ચણા આવી ગયા છે. આ રહ્યા ક્યારા દેખાઈ રહ્યા, બે કિક ચણા. તમને પાછળના કેમેરાથી અસલ બતાડી દઉં. આ રહ્યા મારા ચણા દોસ્તો, આવા ઉગી ગયા છે. આ સહેલો ક્યારો છે, એમાં એક સાઈડ પાણી ચાલેલું છે, અત્યારે એક સાહ નથી ઉગેલો. આમાં ભાળેલો, આમાં 4 સાહ કરેલા છે એક પાટલામાં. અને આ છે મોટરની ઓયડી, ટાટરની. આ ટીસી છે, આ સનેડો છે. અને આ છે જે મારી હવેલી, માનો તો ઘર દોસ્તો. આ છે બેલાનું ગોઠવેલું, પતરા તાણ ચડાયા છે. અને આ બનાવ્યું છે રહોડું, આવું કંઈક આવી રીતનું. હા, હવે આ આપણું કોદાળો ને એવું મેલી દીધું.
અને આ પડ્યો દરવાજો પેક કરાવેલો પતરાનો તો નથી, એમ લોખંડનો છે. અને હાવ તમને ઓરડીનો નજારો જરીક બતાડી દઉં મઈ જાય. તો આવી કંઈક ઓરડી છે મારી. આ પાણીનો કેરબો છે ભરવાનો, અને આ બી પાણીનો છે. અને આ ઢાંકણાવાળો બનાવ્યો છે. આમાં થોડુંક કંઈક ઓઇલ જેવું છે, ધોવો પડે 3-4 વાર, ત્યારે કંઈક અસલ થાય. અને આનું કેન છે, એનાથી પાણી ભરવાનું થાય. અને આ ઓરડી છે 5-5.5 ફૂટ ઊંચી. બસ કેમ કે બેલા વજનવાળા આવે એટલે વધારે ઉપર મેકાય નહીં, એના કારણથી જ્યાં સુધી ભણ્યું ત્યાં સુધી અમે બનાવ્યું છે. અને બસ આપણે તો શિયાળો નીકળી જાય તો ઘણું, પછી શેટિયા બનાવવું હોય તો બનાવે, બાકી કંઈ એવું નથી. અને આ રેસણા ઠેઠ ઓલા થાંભલા ઝીણા દેખાય ત્યાં સુધી છે. આમ લીલું ઠેઠ ઓલે સાઈડે દેખાય એ ઘઉં આવી ગયા છે. ત્યાં સુધી 8 વીઘાના સણા છે, અને બીજા 5 વીઘાના વેગળા છે. અને આ રહોડું છે. હા, તે મને હું આની સાઈડ બી બતાડી દઉં. અને આ સનેડો શિયારવેલીઓ આના સણામાં હાંકવાનો છે. તો હજી હું કરીને હું નહીં તમને બધું બતાડું. આ હવે સામેના કેમેરાથી બતાવી દઉં તમને મારી ઓરડી. આવો કંઈક રૂમ છે, આવું કંઈક રહોડું છે, અને આવું બધું છે. કેવું બનાવેલું છે કમેન્ટ કરજો જરૂર વિડીયોમાં, અને બતાવજો સારું છે કે નહીં, અને અસલનું છે કે નહીં. થોડુંક ગુજરાતીમાં નાહી ગયેલો, સોરી દોસ્તો. તો તમને હું હા બતાડું, બધું કામકાજ કરવા માંડું, નહીંતર ફેર મોડું થઈ જાય.